Hello dear students, I heartily welcome you to my YouTube channel Dr. Khyati Vadar. In this video lecture, we are going to discuss about Bhakt Kavi Narsingh Mehta University Junagadh BBA and BCom Semester 1 NEP 2020 October-November 2024 examination. Subject is AEC English Language 1 Ability Enhancement Course Paper Solution. તો વિદ્યાર્થીઓ આજે તમારું બીકોમ બીબીએ અને બીએના સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ્સ માટેનું એબિલિટી એન્હાન્સમેન્ટ કોર્સનું ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર હતું. તો તમારા બધાનું પેપર કેવું રહ્યું છે અને મારા વિડીયો લેક્ચર્સ શું તમને હેલ્પફુલ થયા કે નહીં એનું મને આજે કોમેન્ટ કરીને દરેક વ્યક્તિ ચોક્કસથી જણાવજો. તો આજે આપણે આ જ પેપરનું સોલ્યુશન કરવાના છે. આમ તો મેં વોટિંગ માટેનો રિસ્પોન્સ એક ક્વેશ્ચન પૂછેલો હતો એટલે બધાના સારા રિસ્પોન્સ આવ્યા છે. પેપર ઘણા ખરાના એકંદરે સારા રહ્યા છે. જે લોકોએ જેટલી પણ મહેનત કરી હશે એટલા પેપર એના સારા રહ્યા હશે અને જે લોકોએ થોડી ઘણી મહેનત કરી હશે તો એના થોડા નબળા પણ રહ્યા હશે. એટલે આ તો તમે જેટલી મહેનત કરી હશે એટલા એવા તમારા પેપર ગયા હશે. બીજું કે મારા વિડીયો લેક્ચર્સ જે લોકોએ સ્ટડી કર્યા હશે એ લોકોના તો પેપર ખૂબ સરસ રહ્યા હશે, કેમ કે નાનીથી નાની ડિટેલ્સ પણ આપણે વિડીયો લેક્ચર્સમાં કવર કરી લીધી હતી. એ ગ્રામર હોય, કમ્પોઝિશન હોય કે ટેક્સ્ટ હોય. તો જે લોકોએ વિડીયો લેક્ચર્સ જોયા હશે એ લોકોને તો પેપરનું પૂછવાનું જ નહીં હોય, કેમ કે એ લોકોને તો 25 માર્કનું સરસ રીતે એ લોકોએ એટેમ્પ કર્યું હશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમારી એક્ઝામ્સ આવે તો ત્યારે પણ હું વિડીયો લેક્ચર્સ દર સેમેસ્ટરના અપલોડ કરવાની છું. તો પહેલેથી તૈયારી કરજો, મહેનત કરજો, જેથી કરીને નેક્સ્ટ તમારા પેપર પણ ખૂબ સારા રહે. તો અત્યારે આપણે આ પેપરનું સોલ્યુશન ડિસ્કસ કરીએ છીએ. તો ક્વેશ્ચન નંબર 1 એ હતો, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ 2/3 5 માર્ક્સ. તો ગઈકાલે જે રીતે મોડેલ પેપર મેં આપેલું હતું એમાંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા, કેમ કે અમે લોકો 12 થી 15 વર્ષથી આ ફિલ્ડમાં હોય એટલે અમને ઓવરઓલ આઈડિયા આવી જતો હોય કે કયા પ્રકારની શોર્ટ નોટ્સ અને કયા પ્રકારનું ગ્રામર્સ પૂછાશે. તો એનાથી હું મારી યુટ્યુબ ચેનલ થ્રુ સ્ટુડન્ટ્સને ગાઈડ કરતી હોઉં છું. તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 1 જે હતો એમાં સ્ટોરીમાંથી તમને 3 ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા, જે શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ હતા અને 5 માર્ક્સના હતા. એના પછી ક્વેશ્ચન નંબર 1B છે એ શોર્ટ નોટ્સ માટેનું હતું, રતન ટાટા અને ગોપાલની. ગઈકાલે જ આપણે રતન ટાટાની શોર્ટ નોટ્સ જોઈ હતી મોડેલ પેપરની અંદર. તો એ બેમાંથી એક લખવાની હતી, એના 5 માર્ક્સ હતા. ત્યાર પછી અત્યારે ક્વેશ્ચન નંબર 2A આપણે અત્યારે ગ્રામર અને કમ્પોઝિશન એટલે કે ઇડિયમ્સ અને ફ્રેઝિસ ડિસ્કસ કરશું. જે લોંગ ક્વેશ્ચન્સ છે અથવા તો શોર્ટ નોટ્સ છે અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ. તો ક્વેશ્ચન નંબર 2A છે, આઈડેન્ટિફાય ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. તો તમને અહીંયા પાર્ટ્સ ઓફ સ્પીચ આપેલી છે, 5 સેન્ટેન્સ આપેલા છે, 3 લખવાના હતા, 3 માર્ક્સ છે. તો અત્યારે તમારી યુનિવર્સિટીનું પેપર જે રીતે પૂછાયું હતું એવી જ રીતે મેં ગઈકાલનું મોડેલ પેપર મૂકેલું હતું. અને જે લોકોએ મોડેલ પેપરનો વિડીયો જોયો હશે એ લોકોને તો આઈડિયા આવી જ ગયો હશે કે કઈ રીતની અમારું પેપર એક્ઝામમાં પૂછાશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ જે છે પાર્ટ્સ ઓફ સ્પીચનું, જાહ્નવી આસિસ્ટ હર કલીગ્સ ઇન ધ પ્રોજેક્ટ. તો આસિસ્ટ છે એ વર્બ છે. સેકન્ડ છે, રશિયન એન્ડ યુક્રેન હેવ કોન્ફ્લિક્ટ્સ ફોર ધ લાસ્ટ 2 years. તો એન્ડ છે એ કન્જક્શન છે. નેક્સ્ટ છે, વાય ડોન્ટ યુ જોઈન અસ ફોર ધ ન્યૂ યર સેલિબ્રેશન. તો યુ છે એ પ્રોનાઉન છે. નેક્સ્ટ છે, ઓ ઇન્ડિયા લોસ ધ મેચ. તો ઓ છે ઇન્ટરજેક્શન છે. નેક્સ્ટ છે, આઈ હેવ નેવર સીન સચ અ ફેન્ટાસ્ટિક પેઇન્ટિંગ ઇન માય લાઈફ. તો ફેન્ટાસ્ટિક છે એડજેક્ટિવ છે. તો આ રીતે તમારે જે 5 સેન્ટેન્સની અંદર જે અંડરલાઇન કરેલા શબ્દો હતા, જે લાઇનિંગ કરેલા જે શબ્દો છે એને ઓળખવાના હતા અને કયા પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ બતાવવાનું હતું. તો અહીંયા મેં તમને દરેકના આન્સર આપી દીધા છે કે સાચા આન્સર શું છે. આ 5માંથી તમારે કોઈ પણ 3 સાચા લખવાના હતા. નેક્સ્ટ જોઈએ છે ક્વેશ્ચન નંબર 2B, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રાઇટ આર્ટિકલ્સ. તમને 5 ખાલી જગ્યા આપેલી છે. એ 5 ખાલી જગ્યામાંથી તમારે કોઈ પણ 3 સાચી ખાલી જગ્યા લખવાની હતી અને એમાં એન ધ આર્ટિકલ જ્યાં પણ જરૂરી છે તો જ્યાં યોગ્ય આર્ટિકલ આવે છે મૂકવાનું હતું. તો આ પણ ખાલી જગ્યા આપણે ડિસ્કસ કરીએ છીએ અને હું તમને સાચા આન્સર કહીશ. અવર ટીચર વિલ અરાઇવ વિધિન હાફ એન અવર. તો હાફ પછી એન આવશે, કેમ કે અહીંયા આર છે, આર એટલે કલાક થાય તો એચ સાયલન્ટ છે એટલે એન આવશે. હાફ એન આર, તો એન આર્ટિકલ આવશે. નેક્સ્ટ છે, માય કઝિન વોન્ટ્સ ટુ સ્ટડી ઇન બ્લેન્ક કેમ્બ્રિજ યુનિવર્સિટી. તો મારી કઝિન જે છે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જ ભણવા માગે છે. મીન્સ કે એક સ્પેસિફિક યુનિવર્સિટીની વાત કરી છે. તો જ્યારે કોઈ સ્પેસિફિક ચોક્કસ વસ્તુની વાત કરી હોય તો આપણે ધ લગાવીએ છીએ, તો અહીંયા ધ આવશે. નેક્સ્ટ છે, બ્લેન્ક પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. તો અહીંયા દુનિયાના અથવા તો વર્લ્ડના અથવા તો આપણા કન્ટ્રીના બધા જ પક્ષીની વાત નથી કરી, માત્ર પીકોકની વાત કરી છે કે પીકોક છે એ જ અમારું નેશનલ બર્ડ છે. તો અહીંયા પીકોક એટલે કે મોરની સ્પેસિફિક પક્ષીની વાત કરી છે, તો અહીંયા પણ ધ આર્ટિકલ આવશે. ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. નેક્સ્ટ છે,
ધ ડ્રેગન ઇઝ બ્લેન્ક યુઝફુલ ફ્રૂટ. તો અહીંયા ડ્રેગન છે યુઝફુલ ફ્રૂટ છે. યુઝફુલમાં યુ છે એ AEIOUની જેમ સ્વર છે, પણ એનું જે ઉચ્ચારણ છે યથી થાય છે. જે ગઈકાલે મેં તમને મોડેલ પેપરની અંદર યુનિવર્સિટીના એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું હતું કે જ્યારે યુથી સ્પેલિંગ સ્ટાર્ટ થયો હોય પણ એનું ઉચ્ચારણ યથી થાય તો હંમેશા એ આર્ટિકલ આવશે. જેમ કે યુનિવર્સિટી છે તો યુનિવર્સિટી જ આવશે. અમ્બ્રેલા છે તો અમ્બ્રેલાનો સ્પેલિંગ અથી શરૂ થાય છે તો એન આર્ટિકલ આવશે. તો અહીંયા યુઝફુલમાં યથી થાય છે એટલે એ આર્ટિકલ આવશે. ધ ડ્રેગન ઇઝ અ યુઝફુલ ફ્રૂટ. નેક્સ્ટ છે હી રિસીવ્ડ બ્લેન્ક લેટર ફ્રોમ હિઝ અંકલ યસ્ટરડે. તો લેટર છે ને ઉચ્ચારણ લથી થાય છે તો સ્વર નથી. વ્યંજન છે તો એ આર્ટિકલ આવશે. તો આ રીતે ક્વેશ્ચન નંબર 2B આપણે ડિસ્કસ કર્યું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2C હતું, અટેમ્પ્ટ એની CV ફ્રોમ ધ ફોલોવિંગ. તમને 4 માર્કનું એક CV લખવાનું હતું. અહીંયા ઇકોનોમિક્સ ટીચરનું એક CV આપેલું છે અને એક અકાઉન્ટન્ટનું CV આપેલું છે. આ બંને CV જે રીતે પૂછાયા છે અને તમારે જે રીતે લખવાનું હતું, ઇકોનોમિક્સના ટીચરને બદલે ઇંગ્લિશના ટીચરનું CV બતાવ્યું હતું. તો તમે જો એ રીતે લખ્યું હોય, જે ઇંગ્લિશ છે ત્યાં ઇકોનોમિક્સ ચેન્જ કરી દીધું હોય તો પણ તમે સરસ રીતે આ CV લખી શક્યા હશે. અને ડ્રાફ્ટ CV ફોર અકાઉન્ટન્ટ માટેનું CV પણ પૂછાયેલું છે. તો એમાં પણ તમે ક્લેરિકલ એક ક્લર્ક ઇન અ બેંક મેં લખાવેલું હતું. તો એ પણ તમે જો CV તૈયાર કર્યું હોય મોડેલ પેપરની અંદર તો એ તમને આવડી ગયું હશે. તો ઇકોનોમિક્સ ટીચર અને અકાઉન્ટન્ટ એટલે કે ક્લર્કનું CV જે છે એ બંને પૂછાયા હતા. બંનેમાંથી કોઈ પણ એક જ લખવાના હતા. તો આઈ હોપ તમે લોકોએ સારી રીતે એટેમ્પ્ટ કર્યું હશે. ત્યાર પછી જે પેરેગ્રાફ છે એમાં કોલેજ લાઈફ વર્સિસ સ્કૂલ લાઈફ છે અને ઇન્ટરનેટ છે. તો બંને બહુ ફેવરિટ ટોપિક્સ છે સ્ટુડન્ટ્સ માટેના. એ લોકોને ખ્યાલ હોય છે કે કોલેજ લાઈફ અને સ્કૂલ લાઈફનો શું ડિફરન્સ છે, શું સિમિલારિટીઝ છે, શું ડિફરન્સીસ છે. બંનેની એક અલગ જ મજા છે. સ્કૂલ લાઈફની પણ એક અલગ પોઝિટિવ સાઇડ છે અને કોલેજ લાઈફની પણ એક પોઝિટિવ સાઇડ છે. તો આ તમારે ડિફરન્સ માટેનો એક પેરેગ્રાફ લખવાનો હતો 3 માર્કનું. અને બીજું હતું ઇન્ટરનેટ ઉપર. તો આપણને બધાને ખબર જ છે કે છેલ્લા 5-7 વર્ષથી આપણે ફૂલી ડિપેન્ડન્ટ થઈ ગયા છે ઇન્ટરનેટ પર. કોલિંગથી લઈને મેસેજીસ, સોશિયલ મીડિયા, ફોટોઝ, વિડીયોઝ, અપલોડિંગ, શેરિંગ, કમેન્ટિંગ, બરાબર, ક્રિએટિંગ. તો ઇન્ટરનેટનો આપણે કેટલો યુઝ કરીએ છીએ આપણા ડેઇલી લાઈફની અંદર એ આપણને ખ્યાલ છે. તો ઇન્ટરનેટ પર પણ સરસ રીતે પેરેગ્રાફ લખી શકાય. ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 3B, ગીવ મિનિંગ ઓફ ધ ફોલોવિંગ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. નીચે આપેલા 3 ઇડિયમ્સ અને ફ્રેઝિસમાંથી કોઈ પણ 2ના સાચા મિનિંગ લખવાના હતા અને એ 3માંથી 2 લખવાના હતા અને એના 2 માર્ક્સ છે. તો પહેલું જોઈએ છે અ પીસ ઓફ કેક. સેકન્ડ છે ક્રાય ઓવર સ્પ્લિટ મિલ્ક. થર્ડ છે કિલ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન. તો આ 3 છે ઇડિયમ્સ અને ફ્રેઝિસ છે. એમાંથી ગઈકાલે જે મારું મોડેલ પેપર હતું એની અંદર 2 ઓલરેડી મેં પૂછેલા હતા, પીસ ઓફ કેક અને કિલ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન. તો જે લોકોએ મારા મોડેલ પેપર્સનો વિડીયોઝ જોયો હશે એને તો પેપર બહુ ઇઝી લાગેલું હશે. તો પીસ ઓફ કેક જે છે એનો મિનિંગ થાય છે વેરી ઇઝી ટાસ્ક ટુ ડુ. એટલે જ્યારે પણ સૌથી સરળ કોઈ કાર્ય હોય તો એના માટે કહી શકાય ઇટ્સ અ વેરી પીસ ઓફ કેક ફોર મી. નેક્સ્ટ છે ક્રાય ઓવર સ્પ્લિટ મિલ્ક. ક્રાય ઓવર સ્પ્લિટ મિલ્કનો મિનિંગ થાય છે કે ડોન્ટ વરી અબાઉટ થિંગ્સ ઇટ કાન્ટ બી ચેન્જ. એટલે કે એવી વસ્તુની ચિંતા ન કરો કે જે તમે બદલી નથી શકતા. નેક્સ્ટ આવે છે કિલ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન. તો એનો મિનિંગ થાય છે અચીવ 2 ગોલ્સ વિથ સિંગલ એક્શન. જ્યારે એક તીરથી 2 પક્ષી મારવા, જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ, તો એ રીતે કોઈ પણ એક સિંગલ એક્શનથી જ્યારે આપણે 2 ગોલ અચીવ કરી શકીએ તો એને કહેવાય છે કિલ 2 બર્ડ્સ વિથ 1 સ્ટોન. તો આ રીતે તમારે ઇડિયમ્સ અને ફ્રેઝિસ જે છે એના ખાલી ઇંગ્લિશમાં મિનિંગ સમજાવવાના હતા. 3માંથી 2 લખવાના હતા, એના 2 માર્ક્સ છે. તો આ રીતે તમારું 25 માર્ક્સનું પેપર હતું અને એમાં તમને ઓપ્શન્સ પણ બતાવેલા હતા. તો તમારું જે પેપર છે એ ખૂબ એકંદરે સારું રહ્યું હશે. મારા વિડીયોઝ તમને યુઝફુલ થયા હતા કે નહીં અને પેપર તમારું કેવું રહ્યું છે એના માટે દરેક સ્ટુડન્ટ મને કોમેન્ટ કરજો, જેથી કરીને મને આઈડિયા આવે કે મારા વિડીયો લેક્ચર્સથી સ્ટુડન્ટ્સને બેનિફિટ થાય છે કે નહીં. અને આના સિવાય તમે તમારા કયા સેમેસ્ટરમાં છો અને કયા ઇંગ્લિશના ખાસ કરીને કયા ટોપિક્સના વિડીયોઝ તમારે જોવા છે યુટ્યુબ પર, તો એની મને કોમેન્ટ કરજો. તો એ ટોપિક્સ પર પણ વિડીયો બનાવીશ અને જેથી કરીને તમને યુઝફુલ થશે. બીજું કે જે સ્ટુડન્ટ્સ કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરવા માગે છે અને એ લોકોને પણ અમુક ટોપિક્સ નથી સમજાતા ઇંગ્લિશ ગ્રામરના, તો એના પર વિડીયોઝ મારી ચેનલ પર ઓલરેડી અવેલેબલ હશે જ, જે ઇંગ્લિશ ગ્રામરના પ્લેલિસ્ટની અંદર. પણ કદાચ કોઈ વિડીયોઝ અવેલેબલ ન હોય અને તમે એકદમ ઇઝીલી સમજવા માગતા હોય તો મને કોમેન્ટ કરજો. તો એ વિડીયો પર પણ હું મારા યુટ્યુબ પર વિડીયોઝ બનાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને ઇઝીલી તમે ટોપિક સમજી શકો. તો સ્ટુડન્ટ્સ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ.